અપંગના ઓજસ સંકુલ ખાતે સંસ્થાના પ્રમુખ શૈલેષ સ્વામી દ્વારા દિવ્યાંગનો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ। સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે। ના સંકલ્પ સાથે સેવા હી સંગઠનના ભાવથી અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સત્યના શાશ્વત વિજયને ઉજાગર કરતું અને હોળી ધૂળેટી અસત્ય પર સત્યના વિજયનું પર્વ હોલિકા દહન પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં દરેક દિવ્યાંગજનોના જીવનમાં પ્રેમ, સૌહાર્દ અને સમરસતાનો પ્રકાશ ફેલાવે તેવી પ્રાર્થના સાથે દિવ્યાંગ શક્તિના સામર્થ્ય અને સન્માનનો ઉત્સવ એટલે સમગ્ર દિવ્યાંગજનો માટે હોળી ધૂળેટી પર્વ દિવસ ઉજવણી। અપંગના ઓજસ ગુજરાત દ્વારા આયોજિત હોળી ધૂળેટી દિવસ મધ્યે ઉજવણીમાં દિવ્યાંગ બાળકોના જીવનમાં પુનઃવસન, પુનઃસ્થાપન થાય તે અર્થે વિવિધ કાર્યક્રમો સાથે રંગોત્સવ કરી ધાણી, ખજૂર, ખારસિંગ, ચણા, કપડાં, પાણીની બોટલો, દફતર, ટી-શર્ટ વગેરે વિતરણ કર્યું અને સાંસ્કૃતિક કાર્યક્રમ સન્માન સમારોહ યોજાયો, જેમાં દિવ્યાંગ સમાજના ઘડતરમાં પપાયાનું યોગદાન આપનાર દીકરીઓના વિવિધ કાર્યોને બિરદાવી ગૌરવની લાગણી સાથે દિવ્યાંગ નારી શક્તિ માટે પ્રોત્સાહન અને સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં દિવ્યાંગો સાથે સમાજના શ્રેષ્ઠી જયલેશ પંચાલ, સંજયભાઈ બારિયા, વેપારી અગ્રણી કૌશિકભાઈ પટેલ દૂધવાળા, નિમિષાબેન મિસ્ત્રી વગેરેએ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને રંગોત્સવમાં પ્રોત્સાહિત કર્યા હતા। સંકલ્પનો દાતા ભગવાન છે। આ સંકલ્પ સાથે અપંગના ઓજસ સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અનેરો ઉત્સાહ આવે અને તમામ ધાર્મિક તહેવારો પરમાં આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજ સાથે સંમિલિત થઈ અને સારી રીતે ઉજવણી થાય તેના ભાગરૂપે તમામ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને, જેમાં મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી તેમજ અનેક પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ સાથે આજે હોળી પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સારું સ્થાન પ્રાપ્ત કરે તે હેતુ માટે અને એમાં જીવનમાં પણ પુનઃસ્થાપન અને પુનઃવસન થાય તેવા ભાવ સાથે આ દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં જે કંઈ તહેવારો થાય છે એ તહેવારોની ઉજવણી સામાન્ય માણસની જેમ કરી શકે તે હેતુ માટે તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ બાળકો સાથે આજે અમારી ટીમ દ્વારા આ દિવ્યાંગ બાળકોને ધૂળેટી પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી। એમ જ આ હોળી ધૂળેટીના પર્વના નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવીને તેઓને ધાની અને ખજૂર, સિંગદાણા, ખારસિંગ સાથે અનેરો ઉત્સાહ અને કપડાં વિતરણ સાથે અનેરો ઉત્સાહ કરવામાં આવ્યો। તમામ દિવ્યાંગ વ્યક્તિઓને હું પણ પ્રાર્થના કરું છું કે આપ ઉત્તરોત્તર આવા હોળી ધૂળેટીના પર્વને નિમિત્તે આપના જીવનમાં અનેરો ઉત્સાહ આવે અને અનેક રંગો તમારા જીવનમાં ભરાઈને અનેરો ઉત્સાહ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ। આવો આપને સૌ એકત્રિત થઈ સમાજના તમામ વ્યક્તિઓને પ્રાર્થના કરું છું કે જ્યાં પણ આપની સંસ્થા હોય, જ્યાં પણ દિવ્યાંગ વ્યક્તિઓનો આ રીતે સમૂહ હોય તે દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અનેરો ઉત્સાહ પર ઉજવવા માટે હોળી અને ધૂળેટી પર્વના નિમિત્તે રંગબેરંગી આ તહેવારમાં લોકોના જીવનમાં દિવ્યાંગ વ્યક્તિઓના પણ એક અનેરો ઉત્સાહ પ્રાપ્ત થાય એવા પ્રયાસ કરીએ। વંદુ ભારત માતરમ।